જય મોગલ કૃપા સ્વાગત છે એક નવા વ્લોગમાં। જો આજ આપણે સવારમાં 7:30 જેવો ટાઈમ થયો છે ને આપણે મગફળીમાં કમ્પ્લીટ પાણી ખોલવાયું છે। અને આપણે કાલ વાત કરી હતી કે આપણે નોરતા પછી આપણે મગફળી ઉપાડવાનું થાય છે, એવી રીતનો ટાઈમ આપણે ગોઠવેલો છે। અને જો મગફળી આપણે જે મુંડાની અસર હતી વચમાં, તો એના લીધે અમુક છોડવા જો છેલ્લે જો આ બધા મુંડાના લીધે હુકાણા છે। અમુક છોડવા જો આ છોડવો છે, પછી જો આ છોડવો થોડો હુકાણો છે। જે આ શેઢા બાજુ રહ્યું, આ શેઢા બાજુ જે નજીક પડે આમ એ સાઈડ જો વધારે આમ છોડવા હુકાયેલા દેખાય છે। અને હાલો આપણે અત્યારે હરિયું ભરાવા આવ્યું, જો પાણી આપણે આવી ગયું શેડે, તો આપણે નાખું વારીએ પછી આપણે અમુક છોડવા દેખાડવી કે ક્યાં મુંડાને લીધે આપણે હુકાણા છે। મુંડાને લીધે જો એક અહીંયા પણ છોડો છે આપણે જો, અને આગળ આપણે હાલે જઈએ છે। એક છોડો જો આપણે અહીંયા પણ છે જેવો તેવો હુકાણેલો, એટલે એવી રીતના મુંડાના કાયદેસર કરી છે। અને જોકે મુંડાની દવા તો પઈ નથી, જો એક છોડો અહીંયા છીએ આપણે જુઓ, આ બધા મુંડાની અસરના કારણે છે। અને આમનામ આપણે જોઈએ કે અહીંયા છે છોડો કમ્પ્લીટ એ રીતે વિન છે, બહુ ઘાટા નથી એટલે બહુ કેવરાનું નથી, કારણ કે તો અતિશય ઓલું મુંડાની અસર હોય તો વધારે સુકાઈ જાય। જો આ શેઠા પડી નહીં એટલે જો અહીંયા છોડવા હુકાણા અમુક જો ધોરિયામાં મગફળીનો ફાલ જુઓ આ રીતનો છે। તે આપણે જોઈ લેવીમાં કે અંદર આપણે ખોખા કેવા બેઠા છે, તો તોલ લેવી પહેલાં આપણે અને જોઈ કેવા પાયકા છે। તો આપણે જુઓ ખોખા આપણે કમ્પ્લીટ લઈ લીધા છે મગફળી હાથમાં। હવે આપણે જો અમે ખોખા ફોલવી કે અંદર આપણે કેવી રીતનો ફાલ બેઠો હોય જો આપણે પહેલાં ખોખામાં એ રીતના નીકળ્યા, બીજા ખોખામાં એ રીતના, ત્રીજા ખોખામાં આવી રીતના નીકળ્યા। આમ આપણે ખોખા ફોલતા જ આવી। આપણે હરી થોડુંક ભરાવા આવ્યું છે, પણ ત્યાં આપણે ખોલીને આપણે બતાવી દઈએ તો જુઓ તો આપણે આ રીતનો કંઈક આપણે શેપ ફાલ જો હજી આપણે જેમાં આપણે પાકી જાય એ રીતના હજી હાવ પાક્યા નથી। જો હજી આપણે હજી ઉપરની ચામડી રહી ખોખાની એ જે કાચી છે કમ્પ્લીટ, પાકી જાય એટલે એકદમ આપણે આમ ટપોરાદાર થઈ જાય। અને જો હજી આ કાચા છે એટલે હજી કાચા જેવા જ લાગે છે, જુઓ દાણા બધા જે કાચા છે જુઓ, એટલે જે આ તેલ ભરચક નથી થયા, પાકી જાય એટલે અસલ તાઈન પડી જાય પછી એનો ટાઈમ થાય એટલે। ને આપણે આ જે 20 નંબરનો ટાઈમ છે આપણે 120 દિવસ, લગભગ અત્યારે આના 80 થી 85 દિવસ લગભગ થયા છે, ને કદાચ 90 દિવસ થયા હોય, એટલે આપણે જે 20 થી 25 દિવસ સુધી મગફળી આપણે કમ્પ્લીટ આમાં ખેતરમાં ઊભી રહી છે, પછી ઉપાડવાનું થાય છે। હજી આ રીતના આપણે ફાલ છે, અંદર દાણા નીકળે છે જો। ચાલો તો આપણે હવે નાકું ભરી રહ્યું છે, નાકું વાળી જો તે આપણે 8:30 જેવો ટાઈમ થયો હોય, અને
જો આપણે કમ્પ્લીટલી પ્યારી બાઈક અને પછી છેલ્લો પટ્ટો રહ્યો બાઈકી અને પછી આપણે જવાનું આપણે દવાખાને એટલે દવાખાને જે બહેન પાસે આવીને ત્યાં રહેશે તો આપણે પાછું આપણે પાણી ખોલશું 10 વાગ્યા વાર જવાનું થશે ત્યાં સુધી આપણે પાણી વારવાનું છે અને જો આપણે હજી ખોખામાં પાણી વારતા વારતા જ્યારે આપણે ધૂળ ચડાવી હતી આપણે ખોખામાં ધોરિયામાં માથે જો આપણે અત્યારે ઢેફું થઈ ગયું જો ઢેફું થઈ ગયું ત્યારે તો ગારો સડાયો હતો અત્યારે જો ચીકણી માટી પડે છે જો આપણે ચીકણી માટી એટલે જો આવું થઈ જાય અને જે આપણે ટુકડી પાડી હતી બીજા ખોખા અહીંયા ઘણી રેતિયા છે અહીંયા તો કમ્પ્લીટ રેતી જ રહી એમના જો આ રીતનું છે ચીકણું આવી રીતનું કમ્પ્લીટ રીંગણી થઈ છે રીંગણી તો સુપર થઈ જાય છે પણ મરચીમાં લોચા છે મરચી અને ટમેટામાં જો ટમેટીના જે છોડવા થઈ ગયા એ કમ્પ્લીટ થઈ ગયા છે પણ મરચીને કુબડી જેવું આવી ગયું છે દવા છાંટી તો ફેર પડતો નથી જો આ બધી કાળી થઈ જાય બીજી ભાઈતની જો અને આમ આપણે છે કોબીજ પણ મસ્ત થયા છે જો અને આમ ભીંડો અને ડુંગળી ને બધું સોંપ્યું એમને પણ મરચીમાં એક વધારે તકલીફ છે એટલે મરચી બહુ આપણે જગ્યા તો બહુ સારી નથી થઈ વાતાવરણના લીધે અને આપણે પહેલાં વાયરે આપણે જાઈટકો મેકતા હતા પણ અહીંયા ભૂંડા બહુ ના આવતા નથી જોકે એટલે આપણે જે ઓલી વાડી જાઈટ કર્યો એ કમ્પ્લીટ અહીંયા બદલાઈ લીધો હતો ને પહેલાં અહીંયા આપણે કમ્પ્લીટ ફિટ કર્યો હતો એટલે જો અમુક છોડવા નાના થઈ ગયા છે રીંગણીના અને મોટા થઈ ગયા છે જો અને આપણે કપાસની ગાડી 1 2 3 4 ને 5 ટોટલ થઈ છે અને અહીંયા આપણે પોપૈયો વાવી દીધો કમ્પ્લીટ જો તે જો આવી રીતનું આપણે કામકાજ ચાલુ છે તે જો તમે આજનો વ્લોગ આપણે પૂરો કરવી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં